તું તૈયાર નથી થઈ હજી? હા, ક્યારનો બૂમા બૂમ કરું છું. ચાલ હવે જવું નથી? ઓહ, શું થયું? આ કેમ મોઢું આમ ઉતરી ગયું છે સાવ? તકલીફ શું છે? નથી મજા નથી? મજા છે ને? તો પાર્ટીમાં બધા રાહ જોતા છે. ચાલ ની હવે. ના, મારી પાસે કપડાં નથી પહેરવા માટે. કેવી ગાંડા જેવી વાત કરે છે? હે, કબાટના કબાટ ભર્યા છે, ઠેલાના ઠેલા ભર્યા છે. આ બેડ ઊંચો કરશું તો આખા બેડ ભર્યા છે, અને હજી તું કહે છે કપડાં નથી? નહીં તો તમે જે ડ્રેસ આપ્યો હતો ને એ નથી. કયો ડ્રેસ? કાલ પ્રમ દિવસે ગિફ્ટ લાવ્યા હતા ને એ. લો, તો એમાં શું થઈ ગયું? એ નથી એટલે ગુમ થઈ ગયો? કઈ મુકાઈ ગયો છે? તો ફાટી ગયો છે. ફાટી ગયો? હા, હું તો જોઈને જ લાવ્યો હતો, ફાટેલો નહોતો ભાઈ. એમ તો મેં પણ ચેક કર્યું હતું, કંઈ નહોતું થયું એને. હવે ખબર નહીં કઈ રીતે ફાટ્યો. મેં એકવાર પહેર્યો પણ નથી, ટ્રાય પણ નથી કર્યો. ન કરે એમ થાય કે ફાટી ગયો. ઘરમાં ઉંદર આવી ગયો પાક્કો? આજ સુધી એકે ડ્રેસ નથી કપાડા ને તમે લાવ્યા એ જ ડ્રેસ કેમ કપાય? પણ હવે ઉંદરને થોડી ખબર હોય કે આ હું લાવ્યો છું કે પછી હેતલ લઈને આવી છે. એ તો ગમે તે કાપી લે. આ બીજા બધા કપડાં બધા સંભાળીને મૂકી દેજે ભાઈ. ગમે તે ફાડી નાખ્યા થોડી ચાલશે. સાચું કહું ને તો હા, કઈ ઉંદરનું કામ નથી. તો કોઈ કે જાણી જોઈને ફાડ્યો હોય ને એવું લાગે છે. હું તમને કહું, આ મીરા ભાભીને હું ડ્રેસ ને નેકલેસ બંને બતાવવા ગઈ હતી ત્યારે એ એવું કહેતા હતા કે મારી પાસે શું કરવા લાવી છો, એટલે મને જલન કરાવવા લાવી છો આમને તેમને. અરે મને તો એમ થયું કે તમે ગિફ્ટ આપ્યું છે તો ભાભી છે તો બતાવું, પણ એણે તો આખી ઊંધી વાત જ કરી નાખી. હવે આપણે તું મતલબમાં જોયા છે ભાભીને? રૂમમાં આવ્યા, તારો ડ્રેસ લીધો, ફાડ્યો? ભાભીને બતાવ્યો ને પછી સીધો મેં અહીંયા જ મૂક્યો હતો બેડ પર કે આવીને સીધું પહેરી લઈશ. મારે થોડુંક કામ હતું તો એમ થયું કે બહાર મૂકું ને તો ફટાફટ તૈયાર થઈ જવાય. હા, કોઈ વાતનો જવાબ ન થયો તને. અને છોડ ને હવે, એક ડ્રેસ જ હતો ને. હા, ચાલ આપણે નવો લઈ લઈએ. ના, મારે એ જ જોઈતો હતો, એ જ સારો હતો ને એ જ જોવે છે. એ તો એ ડ્રેસ ક્યાં ગોતવા જઈશ હું પાછો? હા, આપણે એક કામ કરીએ, અત્યારે તું તારા નવા કપડામાંથી ગમે તે પહેરી લે. આપણે બહાર જઈએ, પાર્ટીમાં જઈ આવીએ, પછી રિટર્ન આવશું ત્યારે એ ડ્રેસ જો બીજો એવો મળી જાય તો લઈ લેશું. તમારી વાત તો બરાબર છે, પણ તમને એવું લાગે છે કે આ કામ ભાભીએ જ કર્યું હોય એવું? કંઈ કહી ના શકાય. હા, બની શકે, પણ જે થવાનું હતું એને ભૂલી જા, છોડી દે. મને તો એવું જ લાગે છે આ વાત પરથી કે આ કામ ભાભીએ જ કર્યું છે. સાચું કહું ને તો. હા, હવે તું ગુસ્સો નહીં કર. હા, જરાય સારી નથી લાગતી ગુસ્સામાં. હા, શું કરું? આજ સુધી મેં ક્યારે ભાભીના કપડાને હાથ લગાવ્યો છે? નથી નહીં ને. લગાવ્યો. ક્યારે ભાભીની વાત ઉપર જલીન થઈ છું? તો પછી એને શું કરવા એવું કરવું જોઈએ? અરે બિલકુલ ના કરવું જોઈએ. હા, મને છે ને તારી આ ઉદાસી બિલકુલ નથી પસંદ. ને રહી વાત તારા ડ્રેસની, આવું જેને પણ કર્યું હશે એને ના કરવું જોઈએ. પણ બની શકે કે આ તું આટલી સારી લાગતી હોય, તૈયાર થઈને બહાર જાય, એ કોઈને ન ગમતું હોય. અરે વાત કરી લે ને. આ પાછળથી વસ્તુ તોડવાનો ને ફાડવાનો શું મતલબ છે? મતલબ કંઈ નથી, પણ ઘણા લોકો ન ખાઈ શકતા હોય એવું પણ બની શકે. અને એને થતું હોય કે હેતલને ખૂબ જ દુઃખ થવું જોઈએ એટલા માટે આવું કર્યું હોય. પણ તું દુઃખ વ્યક્ત કરે છે તો એ લોકો ખુશ થશે. એના કરતાં તું ખુશ જ રહીશ તો પછી દુઃખી થવાનો ક્યાં વાત જ આવે છે? જેને કામ કર્યું હશે એ પણ પછતાશે. આનો તો ડ્રેસ ફાડી નાખ્યો છતાં પણ આટલી ખુશ, આને કંઈ ફરક જ નથી પડતો. અમુક વસ્તુમાં રિએક્ટ ન કરવું જોઈએ. હા, સાચું કહું ને તો આજે ડ્રેસ ફાટ્યો છે, કાલે નેકલેસ ગુમ થશે, કંઈકનું કંઈક એવું ને એવું થશે ને કે આપણી જ બરબાદી હશે એમાં. એવું કંઈ નહીં થાય, સમજી લે મારી વાત. હા, એવું થશે ને તો ઘરમાં બધાને ઉધડા લઈશ. હા, બધાનો એક પછી એક વારો પાડીશ. આ એકવાર ભલે ભૂલ થઈ, જવા દઈએ, છોડી દે અત્યારે, ભૂલી જા. તો લેટ થાય છે. બિલકુલ લેટ થાય છે. તારી જ રાહ જોતો હતો મેં. હમણાં તૈયાર થઈને આવે, હમણાં તૈયાર થઈને આવે, પણ તું ના આવે એટલે મારે તને બોલાવવા આવવું પડ્યું. મને તો છે ને બહુ જ દુઃખ લાગ્યું છે. હા, તમે મને ગમે તેટલી સમજાવી લેશો ને પણ એ વાત તો મારાથી ભૂલાશે જ નહીં કે આટલો સારો ડ્રેસ હતો મારો. આ વાત મમ્મી પપ્પાને જાણ કરવી જ પડશે મારે કે ઘરમાંથી ડ્રેસ એમ જ ફાટી જાય. કરી દેજે પછી, હું ના નથી પાડતો. અત્યારે જઈએ. ચલો, મૂડ તો નથી પણ જવું તો પડશે.
શું કામ હતું તમારા ફોનનું? કાંઈ નહીં, મેં તો શું કરતી હતી? હું આવ્યો ને ફોનમાં જોતી હતી કે ઝેર ક્યાં મળે છે, સરનામું ગોતતી હતી ઝેરની દુકાનનું. કેમ આયા કાંઈ જીવજંતુ નથી થઈ ગયા ને? જીવજંતુઓ માટે નહીં, તો? માણસ માટે. અરે હા, કેવી વાત કરે છે તું? તું આવું કરીશ તો પછી મારું શું થાય? હા, તું જો જેવું આવું કરતી નહીં. તું ભલે મારી હારે દરરોજ માથાકૂટ કરતી હોય પણ તું છે ને વ્યક્તિ બહુ સારી છે. ઓ મારા માટે નહીં, તો હેતલ માટે. હા હા, કેવી વાત કરશો તું? કેમ? જોયું ને, મારું કહ્યું તો વાંધો નતો. એ તું આવું ન કરતી. તમને શું લાગે આનું ધીમે ધીમે બોલશો તો હું મરી જઈશ? હા, એવું થોડું કરાય. હવે હું કઈ નવી વાર્તા આવીશ? ના. હા ના, ખબર નહીં, પણ આ જૂની જૂની વાતોમાં નવી વાત એક ઉમેરાઈ ગઈ છે. હું આ હેતલથી કંટાળી ગઈ છું. હેતલ જ્યારે ત્યારે મને નવી નવી વસ્તુઓ લઈ આવીને બતાવે ને તો મારો જીવ બળે, આત્મા બળે, ઉકળાટ થાય મને. બહુ કરી હો હવે તે તો બહુ. મેં કે હેતલે? અરે તમે બેય તને ખબર છે ને કે મેં આદિને વાત કરી હતી, પણ જો આ વાત કરી ને પછી તો એ જાણી જોઈને છે ને દેખાડા ખોટા કરે છે. તમારું ખોટું કહેવાય અશોક, સમજતા કેમ નથી? હું પણ માણસ છું, મને પણ દુઃખ થતું હોય. જો એક છે ને એક કામ કર તું, શું? આપણે છે ને છૂટાછેડા કરી નાખવી એટલે છે ને આ માથાકૂટ જ જાય દરરોજ એની એ જ માથાકૂટ. હે વાહ. હા વાહ નહીં, હા, કારણ કે આ તમારી બે વચ્ચે છે ને હું પીસાવ છું અને એક આ આદિ સમજતો જ નથી. જેટલા રૂપિયા આવે બધા ઉડાડી નાખવાના, બસ ખોટા દેખાડા જ કરવાના. અરે બસાવીને રાખશે તો એની હાટું સારું છે. તો એમને સમજાવો ને. હજી સમજાવું એમ? હા. આ એકવાર સમજાવ્યો ને તો ખર્ચા વધારી દીધા છે. હવે જો સમજાવે ન તો ખબર નહીં શું કરે. એ નવી નવી વસ્તુ ઘરે એની હાટું લેવા જ કરશે હેતલની. એટલે તમે નહીં માનો ને? નહીં માનું. અશોક, મને તમારી પાસેથી આશા હતી જ નહીં. અરે મને તારી પાસે આ આશા નહોતી, પણ ખબર નહીં આ આદિ લગ્ન પછી તારામાં કેટલો ફેરફાર થઈ ગયો. એટલે મેં તને કીધું ને કે આપણે છે ને અલગ થઈ જાવી. તમારે જે કરવું એ કરો. હું સાવ કંટાળી ગઈ છું. મારે તો આ ઘરમાં રહેવું જ નથી. અરે રોજ ઉઠીને બળતરા કરવાની, એક ને એક વાત કરવાની. અરે મગજ પાકી ગયું છે મારું તો. મારું હું નથી પાકી ગયું? મારું તો વધારે મગજ પાકી ગયું છે. આખો દી ઓફિસે કામ કરવાનું અને અહીંયા આવી ત્યાં માથાકૂટ, બસ. તો નહીં આવો ઘરે કાલથી? અલે, આ મારું ઘર છે તો મારે તો આવવું પડે ને. પણ હું એમ કહું છું કે એકવાર વાત તો કરી જોવો. હવે નહીં માને ને તો હવે નહીં કહો, બસ. અરે તું સમજતી કેમ નથી? હવે જો વાત કરે ને તો એ છે ને હેતલ હાટું 4 વ્હીલ લાવશે, ગેરંટી પાડી દઉં. ફોર વ્હીલ? હા બિલકુલ નહીં. ફોર વ્હીલ તો શું, ખાલી ટાયર લાવે ને તો હવે આ ઘરમાં ન રહું. હા, તો પણ હું કામ વાત કરવાનું કહેશો? હા અશોક, કેવા માણસ છો તમે? શું આશા હતી મને તમારી પાસે? તમે તો મારી બધી આશા પર પાણી ફેરવ્યું છે. હવે મારે તારી પાસે બહુ આશા હતી, પણ ઘરમાં છે ને ત્યાં હોળી હળગાવીશ. મેં? તો પછી તો બીજું કોણે? હેતલે. હેતલ મારો જીવ બાળ્યા કરે છે. તમે લોકો એને કંઈ કહેતા તો છો નહીં, અને જ્યારે હોય ત્યારે બસ મારી પાછળ પડી જાવ છો. હા બસ, હવે જો આ આહુડા પાડવા મળશે. હું તને એમ કહું છું કે આ ઘરે બધાય ઘરે આવું જ કેમ હશે કે એકના લગ્ન થઈ ગયા હોય ત્યાં સુધી બધું હરખું હાલતું હોય, અને જેવા બીજાના લગ્ન થાય ને એટલે પછી ઝઘડા ચાલુ. પણ હું બધાયનું નથી કહેતો, કોક અમુક ઘર હારાય હોય. મને એમ કે મારું ઘર છે ને હારામાં નામ ગણાય, પણ નહીં, આપણે આમ 70% બાજુ જ છે. પતી ગયું? પતી ગયું વાળી. મારું મગજ બંધ થઈ ગયું છે. હવે મારું હૃદય બંધ ન થઈ જાય ને તો સારું. હા વેવાણ, જય શ્રી કૃષ્ણ. આ બેસો ને. જય શ્રી કૃષ્ણ. આમ અચાનક આવવાનું થયું. હા કેવું તો જોઈએ તો હું વહુને કહીને કાંઈક સારું જમવાનું બનાવી નાખત. હું જમવા નથી આવી હિરલબેન, તો અને ચા પાણી કાંઈ નથી પીવું, બધું કરીને આવી છું. અબ ચા પાણી વગર તો કેમ ચાલે? ઉભા રહો, હું વહુને બોલાવું, પાણીનો ગ્લાસ તો કમસે કમ પીવડાવે તમને. અરે હું પીને આવી, અને ગરમી કેટલી છે એટલે રસ પીને આવી શેરડીનો, એટલે કાંઈ જરૂર નથી. હા બોલો ને. હા તમારી તબિયત તો સારી છે ને? મારી તબિયત તો સારી છે, પણ હું તમને એક જરૂરી વાત કહેવા આવી છું. કેમ તમે મંદિરે જાઓ છો, ત્યાં ટૂર ઉપડવાની છે ચારધામની? તો મારે જાવું છે. હવે હું આ ઘરમાંથી હાવ કંટાળી ગઈ છું. હરિદ્વાર જઈને ભગવાનના નામ લઈશ ને તો મારું માઇન્ડ ફ્રેશ થશે. મને એવું લાગે છે હું તમારા ભાઈને ફોન કરીને બોલાવી લઉં અને કહી દઉં કે મારે વેવાણ આરે જવાનું છે ચારધામની યાત્રાએ.
જ્યારે જવાનું હશે ને તમને પૂછ્યા વગર ટિકિટ બુક કરાવીને હું તમને તારીખે આપી જઈશ. આપણે 2 જણા જશું. તમારા ભાઈને busy. લેવાના હો પાછા એ અહીંયા માથાકૂટમાં જ પડી રહે ને. હા હા, આપણે 3 જશું. હા હા ને પણ હું વાત એ કહેવા આવી છું કે આ તમારી નાની વહુ, અરે જરાક તો એને સમજાવો. અરે આવું તે કાંઈ હોતું હશે એ જો તમારા ઘરમાં મારે કાંઈ બોલાય તો નહીં, પણ શું કરું, હવે દીકરીની માં છું એટલે બોલવું તો પડે જ. એટલે મીરા હું હવે તમને બધું જ કહી દીધું. નહીં, બધું નથી કીધું. હજી તો શું હશે મને નથી ખબર. એટલે શું હશે વેવાણ, તમે શું વાત કરો છો? કાંઈ નથી, અમારા ઘરમાં જેમ પેલા ચાલતું હતું ને એમ જ ચાલે છે. બીજું કાંઈ નહીં, દીકરીની માં છું એટલે થોડો જીવ તો બળે. અને એણે મને કાંઈ વાત નથી કરી, પણ એ જ્યારે ઘરે આવે ને ત્યારે ઉદાસ જ હોય. સમ આપું ત્યારે તો એ 2 વાત કરે, પછી કાંઈ ન કહે. એટલે હું આવી છું. સાચી વાત છે. હા, તમારી દીકરી એટલે સંસ્કારનો ભંડાર છે. બિચારી કેટલુંક સહન કરે છે. સાચું કહું ને, હા તમે તમારી દીકરીને સહન શક્તિની મૂર્તિ બનાવી દીધી છે. એ તો મેં કરી જ છે, પણ સંસ્કારનો ભંડાર હોય એમ તો ન કહી શકાય, કારણ કે એ બી માણસ છે ને, એનાથી પણ ભૂલ થતી હશે, ક્યાંક બોલાઈ જતું હશે, કંઈક કામમાં એવું થતું હશે. પણ હું એમ કહું છું, ભગવાનની દયાથી તમારે 2 દીકરા છે, હા પણ કમનસીબે એક ઓછું કમાય છે અને એક વધારે કમાય છે. તો હું તો એમ કહું છું કે બંને દેરાણી જેઠાણીએ આ બાબતે સમજીને રહેવું જોઈએ કે ચાલો આનો વર ઓછું કમાય છે તો આપણે ફેશન નથી કરવી. આપણે ફેશન કરીએ તો એનો જીવ બળે કે જો મને કરવા નથી મળતી. આપણે સોનાના દાગીના પહેરીએ તો એને એમ થાય કે જો મને આ બધું નથી મળતું. તો એ જો થોડુંક સમજીને રહીને અથવા તમે એને સમજાવો ને તો સારું. મારી દીકરી બિચારી અંદર ને અંદર બળી બળીને અડધી થઈ જાય છે. જાણો છો, આ એમાં તો આ જ્યાંની લગ્ન કરીને આવીને ત્યાંની 45 કિલો છે. લગત એને સુખ હોત તો 70-80 કિલોનો થઈ ગઈ હોત. અરે અમારી હેતલ, હું એને સમજાવી દઈશ. મને ખબર છે કે આ મીરાનો જીવ પડે. આ હેતલ વારંવાર ફરવા જાય છે ને તો સાચું કહું ને તો મીરા બહુ સમજદાર છે. હું બની શકે ને તો હું એને સમજાવવાની કોશિશ કરીશ હેતલને. તમે સમજાવવાની કોશિશ કરશો, પણ થોડીક બાબત હોય તો આપણે માની લઈએ. હું એને સમજાવી દઉં કે બેટા એમ બધામાં બળતરા ન કરાય, વદાડ ન કરાય, ભગવાને આપણને જે આપ્યું છે એમાં સંતોષ માનવાનો. પણ આ તો કપડાની બાબતમાં, ફરવા હરવાની બાબતમાં, મોજશોખ કરવાની બાબતમાં બધેથી મારી મીરા પાછી પડે છે. બિચારીએ કાંઈ કરી નથી શકતી. પણ એક કામ તો થાય કે ન થાય, તમે તમારી નાની વહુ હેતલ, હા. તમે હેતલને સમજાવો કે ન સમજાવો, પણ તમારા દીકરાને તો સમજાવી શકો ને કે જો તું ને હેતલ ફરવા જાવ ને તો અશોકને મીરાને લઈને જવાનું. હું એમ નથી કહેતી કે આને સોનાનું લઈ દે તો આને લઈ દે. મારી દીકરીને તો એ બાબતે શાંતિ છે, પણ એ બધાય હરવા ફરવા સાથે જાય તો મારી દીકરીને એમ તો થાય કે ચાલ હું ફરવા ગઈ. આ સંયુક્ત કુટુંબમાં આ એક જ તકલીફ હોય છે. એક બહુ સમજદાર હોય છે તો બીજી ના સમજ. હવે આદિત્ય મારો દીકરો વધારે કમાય છે તો હેતલને વારંવાર ફરવા લઈ જાય છે. હા, મોંઘા મોંઘા ડ્રેસ અપાવે છે, હોટલોમાં લઈ જાય હા, છે. હોટલોમાં લઈ જાય છે, જાણું છું. પણ હવે હું કોશિશ કરીશ કે બેમાં વારો વર્તારો ક્યારેય નહીં આવે. હા, જો ન આવે તો સારી વાત છે. બાકી હવે એ 2 જણનું દેરાણી જેઠાણીનું એટલું વધી ગયું છે. એ હમણાં છેલ્લે આવીને તોય મને કે હું નથી જવાની ત્યાં. મેં કીધું ના બટા એવું ન કરાય. એટલે પછી આ જો બહુ વધી જશે ને તો પછી મારે લઈ જ જવી પડશે. ના ના, હા, હું હેતલને સમજાવી દઈશ. તમારે મીરાને લઈ જવાની કાંઈ જરૂર નથી. સારું, ચાલો. હા, જય જય શ્રી શ્રી કૃષ્ણ. અરે પણ થોડા રોકાણા હોત તો. અરે ના ના, હા, મીરા મને ખીજાશે કે મારી મમ્મીને રોયકા નહીં. એને કહેજો કે ચા પાણીનું કીધું પણ તારી મમ્મી રસ પીને આવ્યા હતા અને તમારા માટે ન લાવ્યા. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. અને આવી રીતના આવતા જતા રહેજો. હા, સાચું કહું ને તો હાદી છે ને મને બહુ જ સાચવે છે. હા હા, ડ્રેસ લઈ આવ્યા છે. હવે એવો વિચાર છે કે થોડોક બ્રાન્ડેડ લેવા જોવો છે. આપણે પહેલાં નહોતી આવતા, પેલા ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ નથી આવતી, 50-50 હજારના ડ્રેસ આવે છે, ખબર છે તને? હા, બસ એ જ લેવા જવો છે. હાદી હમણાં ફ્રી નથી, ફ્રી થશે ને ત્યારે જઈશું અમે લોકો. સારું હો, ચલ પછી વાત કરીએ. મારી સાસુમાં આવ્યા છે ને એટલે. હા, ઓકે, બાય, ટેક કેર. ઓકે. એ ટીકેર વાળી, આ કોની વાત કરતી હતી? આવી ફાકા કોની મારતી હતી? છે ને, સાચું કહું ને તો આ સિરિયસલી વાત હતી. હા, ફાકા ઠોકવાની વાત નહોતી. અને એકચ્યુઅલી મને આદત નથી આ મોટી મોટી વાતો કરવાની. બસ કર હેતલ, હવે એવું જરૂરી નથી
કે તારો ઘરવાળો વધારે કમાય છે એટલે તું આવી રીતે ઉડાવું. આ બધા ખોટા ખર્ચા કરવાના બંધ કરી દેજે. આજ સુધી ક્યારેય મેં તમારી પાસે કે પપ્પા પાસે પૈસા માંગ્યા છે? નહીં ને. આજ સુધી મીરા ભાભી પાસે ક્યારેય પૈસા માંગ્યા છે? નહીં ને. મેં નથી માંગ્યા, મારા હસબન્ડે નથી માંગ્યા, તો તમને લોકોને શું પ્રોબ્લેમ છે? હેતલ, મારી સામે વધારે બોલી રહી છે. ઘરની વડીલ છું ને તો સામે બોલવું એ યોગ્ય નથી. અને હું ખોટું નથી કહી રહી. તારો ઘરવાળો કમાય છે એનો મતલબ એવો નથી કે તું ગમે ત્યાં આ બધા પૈસા ઉડાવ. શું જરૂર છે એટલે મોંઘા ડ્રેસ લેવાની? અને મોંઘા ડ્રેસ લઈને વાંધો નથી, પણ મીરાનો જીવ બાળે છે. એને સામેથી બતાવવા જાય છે કે મેં આટલો મોંઘો ડ્રેસ લીધો. અરે એ તો મારા ભાભી છે ને એટલે બતાવવા જાઉં છું. એનો જીવ બાળવા બતાવવા નથી જતી. શું કામ બતાવવા જવું પડે? એ એને હાથે કરીને જીવ બાળે છે. એ પણ લે ને, કોણ ના પાડે છે એને લેવાની? ખબર છે કે અશોક વધારે નથી કમાતો એટલે મીરા સારા એવા મોંઘા ડ્રેસ નથી લઈ શકતી. અને તું જાણી જોઈને આ બધી વસ્તુ લે છે, ફરવા જાય છે, હરવા જાય છે, એની સામેથી જ જાય છે ને. હું મારા હસબન્ડના પૈસે જાઉં છું ને. હસબન્ડ છે એટલે શું? મારો દીકરો છે ને એ પેલા તારો હસબન્ડ તો પછી બન્યો. એટલે ખબરદાર, જો આજ પછી ત્યારે છે ને ખોટી રીતે ખર્ચા કર્યા હતા. મને શું કરવા કહો છો તમે? મારી લાઈફ છે, મારે જીવવી હોય એમ જીવું. આજ સુધી ક્યારેય કોઈએ મને કંઈ નથી કીધું. અને રહી વાત તમારી અને રહી વાત મીરા ભાભીની, તો મીરા ભાભી લે ને, કમાઈને અશોકભાઈ વધારે કેટલી વાર રૂપિયા. કીધું છે કે અશોક નથી કમાતો? એનો મતલબ એવો નથી. સંયુક્ત કુટુંબમાં રહેવું હોય ને તો એક સરખી રીતે રહેવાનું. એકને ગોળ ને એકને ખોળ એવું હું નહીં ચલાવી લઉં. એ મારો પ્રશ્ન નથી. એ પ્રશ્ન તમારો છે અને ભાભીનો છે. અશોકભાઈને કમાવાની કોણ ના પાડે છે? એ પણ કમાય, એ પણ ફરે, એ પણ કપડાં લે, એ પણ પાર્ટી કરે, એ પણ રોજ ફરવા જાય. અમે લોકો ના પાડવાના છીએ? નહીં ને. વધારે ઊંચા અવાજે વાત કરી રહી છે. તને ખબર નથી કે મીરા બહુ કેટલું સહન કરે છે? એના મમ્મી આવ્યા હતા, કહેતા હતા કે જો હેતલ આવી રીતના કરતી રહેશે એના પિયર જતી રહેશે મીરા. સારું ને, આ ઘરમાં રોજ રોજના એમના નામના ઝઘડા બંધ થઈ જાય. એમના નામના નહીં, ફક્ત ને ફક્ત તારા કારણે ઝઘડા થઈ રહ્યા છે. અને મીરાના મમ્મી એમ પણ કહેતા હતા કે જો વધુ થશે ને ઘરમાં તો એ છૂટાછેડા કરી દેશે. પણ હું આવું થવા નહીં દઉં. થવું જ જોઈએ આવું. આ મીરા ભાભી એના હાથે કરીને જલસ થાય છે. આમાં કોઈનો વાંક નથી. હવે એના મન ઉપર હું થોડીને બેસી ગયેલી છું. જે હોય તે. હવે તારે ખર્ચામાં કંટ્રોલ રાખવો પડશે. અને જો નહીં રાખે ને તો પછી જોયું જશે આગળ. ખર્ચામાં તો કંટ્રોલ નહીં રહે. સોરી, જે રીતે હું જીવું છું ને એ જ રીતે હું જીવીશ. હેતલ, શું છે? હા હેતલ, હમ, આ બધું શું છે? જે હોય. તમારે શું કામ છે? હેતલ, મમ્મીજી સામે બોલતી નહીં. કોણ હતો એ? કહીશ મને હવે? તમારે જાણીને શું કરવું કે કોણ હતો, શું હતો, ક્યાંનો હતો? હેતલ, હાથ ઉપડી જાહે. મીરા જે પૂછે છે ને એનો વ્યવસ્થિત જવાબ આપ. મમ્મીજી નહીં જવાબ આપી શકે ને, કારણ કે જેના કાંડ જ ખોટા હોય એ શું જવાબ આપે? ઓ હેલો, કોઈ કાંડ ખોટા નથી. પાડોશી છે આપણો એ. તો કોઈકની ગાડી પર પાછળ બેસીને આવતા તને શરમ નથી આવતી? નથી મળતી રિક્ષા એટલા માટે લિફ્ટ લીધી. શું થઈ ગયું? ભગવાને પગ આપ્યા છે ને એટલે દૂર તો ગઈ નહીં હોય કે તું ચાલીને ન આવી શકે. 5 કિલોમીટર કોણ ચાલીને આવે? તમે આવવાના ઓલો હતા? રાહ જુઓ. શહેરમાં બસની સુવિધા છે જ. આ કલાક ઊભું રહેવું પડે ને પોસાય. પાડોશી હતો, થયું કે ઘરનો માણસ છે, ચલ ને ઘર સુધી ઉતારી જાય છે. પાડોશીને ઘરના માણસ ન કહેવાય. એની સાથે ફક્ત સારા સંબંધો સાચવીએ ને તો સારા લાગીએ. કહેવાય છે ને કે પહેલો સગો પાડોશી. કેમ કહેવાય? વેરી ગુડ. પહેલો સગો પાડોશી હોય તો એની સાથે બજારમાં જવાય, ફરવા જવાય, ગાર્ડનમાં જવાય. ત્યાં ક્યાંય નથી ગઈ. રસ્તામાં ઊભી હતી એટલે થયું કે હેલ્પ લઈ લઉં. બીજું કંઈ નથી. ફોન હતો ને તો ઘરે ફોન કરાય. બસ ખબર જ હતી કે પોતાનો ભાઈડો વ્યવસ્થિત કમાય છે, સારું એવું કમાય છે. એનો મતલબ એવો તો નથી ને કે તું ગમે એની ગાડીમાં બેસી જાય. તમે લોકો છે ને આવા ખોટા શક કરવાનું બંધ કરી શક દો. થાય જ. પારકા પુરુષની પાછળ જે ગાડીમાં બેસે ને સ્ત્રી, એના ઘરવાળાને શક થાય જ. અને સાંભળ, આ બધું હું આ ઘરમાં નહીં ચલાવી લઉં. કેમ કે હજી અમે જીવીએ છીએ. તને શું લાગે છે? તું આ મોડર્ન કપડાં પહેરે છે તો તું સારી લાગે છે. હું એવું નથી કહેતી કે મોડર્ન કપડાં ખરાબ છે.
પણ જેવી આપણા ઘરની રૂઢી હોય ને જીવન એવું જીવવું જોઈએ. નથી ગમતું અમને લોકોને તો શું કામ કરે છે આ બધું તું? તમને લોકોને શું લાગે છે કે હું આ મોડર્ન કપડાં પહેરું છું તો તમે જેવી સમજો છો એવી છું? તો ના. સાબિત તો તે કર્યું. એ તો એવું હોત ને તો હું છુપાવીને પણ આવી શકતી હતી. ના ના તમે લોકો સામે જ હતા ને. છુપાવીને આવી શકતી હતી. અમને શું ખબર? આ તો અમે બંને સાસુઓ બહાર બેઠા હતા એટલા માટે ખબર પડી. હા તું કેટલી વખત એની ગાડીમાં જતી હશે અમને શું ખબર હોય? અરે આજે એકવાર આવી અને તમે લોકો આવી રીતના શક કરવા મળ્યા. તમને જરા પણ ટ્રસ્ટ નથી. તું ટ્રસ્ટની વાત કરે છે હેતલ? તું જે હર હંમેશા ઘરમાં આગ લગાવવામાં માની છે. હેતલ તું આવીને પેલા ઘરમાં આવું કઈ જ નહોતું. બળતરા જેલિસી કોને કહેવાય ને એ કોઈને ખબર પડતી જ નહોતી. બધા એક સાધારણ એવી લાઈફ જીવતા હતા. પૂછ મમ્મીજીને ક્યારે સામે બોલીશું નહીં. પણ જ્યારથી તું આવીને ત્યારથી હું પણ બદલાઈ ગઈ. મને પણ લાગ્યું કે તું કરે છે ને એ કરવું મારે પણ જરૂરી છે. પણ આજે જ્યારે તને પારકા પુરુષની સાથે જોઈને ત્યારે મને લાગે છે કે હું બરાબર જ છું. તમે જે બોલો છો ને એ ખોટી વાત છે. બરાબર છે. આ તું જે પણ પ્રેઝન્ટ કરી રહી છે એ સત્ય વાત છે. અમે સાસુઓ કહી રહ્યા છે અમે સગી આંખે જોઈએ છીએ કે તું કોઈક પુરુષની ગાડી પર બેસીને ઉતરે છે એ તને મૂકીને જાય છે છતાં પણ તું હજી પણ કહેવા માંગે છે કે આ ખોટું હતું. આદિભાઈને ખબર છે? એને થોડી ના ખબર હોય. એ જોયું? તો ઓફિસે હશે. તો ફોન કરીને કહી દે ને કે હું કોઈ પારકા પુરુષની સાથે ઘરે આવીશું. અરે પણ એ મારા દોસ્ત છે. દોસ્ત જોઈ લીધું ને મમ્મીજી? હવે ફ્રેન્ડ્સ પણ બનાવવા માંડ્યા છે મેડમ. આદિભાઈને ખબર પડશે ને તો ટાઢિયા તોડી નાખશે. એવું જરૂરી નથી કે સગી આંખે જોયેલું ક્યારેક ખોટું પણ થઈ શકે છે. જા હવે, અંદર જા. હા કઈ પરિસ્થિતિમાં લાવીને મૂકી દીધા છે આને? હા આ તો કાપી નાખો ને એને. કાંઈ વાંધો નહીં, કોઈને કાંઈ ખબર નહીં પડે. આપણને બે ભાઈને લાખ રૂપિયા મળતા હોય, 50 તમારા 50 મારા. એમ પણ બહુ ખર્ચા થઈ ગયા છે ભાઈ સાહેબ. હા હા બતાવો. ભગવાન દીકરા આપે ને તો તારા જેવા આપે. તથાસ્તુ. એ તથાસુ વાળી આ તું આ ઘરની બહાર બેહીને આ પવન ખાશો તો ઘરમાં બાયડીનું ધ્યાન રાખતો હોય. કઈ વસ્તુ છે? હે પાળતું કઈ પ્રાણી છે કે આમ એનું ધ્યાન રાખવાનું? રાખવું પડે. આ ગલોડીઓ થોડી છે હે કે બેટા લે દૂધ પી લે, આવ 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 એવું કરાશે? હે ધ્યાન રાખવાનું એટલે જેમ રખાતું એમ તો રાખું છું. અને તમને લોકોને બધાને તકલીફ પડે છે મને ખબર છે કે હું હેતલનું ધ્યાન રાખું છું, તમને કોઈને ગમતું નથી. વધારે પડતું રાખી રહ્યો છે. આટલી બધી બાયડીને છે ને મોઢે ચડાવી સારું નહીં. આ જેટલું કામ ધંધામાં ધ્યાન આપો છો કે કેવી રીતના રડીને લાવો પૈસા તો એ પણ જોવું જોઈએ કે બાયડી ક્યાં વાપરે છે. મારા પપ્પાએ તમારું ઓછું ધ્યાન રાખ્યું એમાં મારો શું વાંક? હા આ ગુસ્સો મારા ઉપર શું કામ ઉતારો છો તમે? પપ્પાને કહેવાય ને કે તમારી બધી જીદ પૂરી કરવી જોઈએ એમને. છતાં હું ના નહીં પાડું. તમારે કંઈ જોતું છે? કાંઈ જોતું નથી. ખાલી ઘરમાં આ શાંતિ મળે ને સુખ શાંતિ એ જ જોઈ છે. એ સિવાય બીજું કાંઈ ઈચ્છા નથી. સુખ અને શાંતિ મારી માટે તો બહુ છે. ઘરમાં મને કાંઈ છે ને દુઃખ દેખાતું જ નથી. ખબર નહીં કેમ તમને બધાને દુઃખ 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 જ લાગ્યા કરે છે અને જેવું વિચારો એવું થાય. આદિ બધી વાત મજાકમાં લેમાં. મજાક નથી કરતો મમ્મી, સિરિયસલી જ છું. તમારા બધાથી હું નારાજ છું. અને હું તારી ઘરવાળીથી નારાજ છું. જો વધારે પડતું થશે ને તો તારું નામ બદનામ થશે કે એની બાયડીને વધારે છૂટ આપી એટલે આ પરિણામ આવ્યું. દર વખતે તમે છે ને હેતલને વચમાં નહીં લાવો. તો શું કરવું? શું કરવું એટલે? હું હા? અને- જ્યારે જુઓ ત્યારે એનો જ વાંક આવે છે, ભાભીનો કઈ વાંક નથી આવતો. ભાભીનો ક્યાંથી આવે? 24 કલાક મારી નજરની સામે હોય છે અને તારી બાયડી કીધા વગરની ઘરની બહાર નીકળી જાય છે. એને આઝાદીથી ફરવા દેવાય. એને જેટલા બંધનમાં રાખીએ ને એટલા હેરાન કરે. બરાબર છે. એટલું બધું પણ છૂટ ન અપાય કે કોકની ગાડીની વાહે બેહીને આવે. શું શું એટલે? શું બોલ્યા તમે? તારી બાયડી હેતલ અજાણ્યા પુરુષની ગાડીમાં બેસીને રોજ આવે છે. આ મેં અને મીરા વોવે સગી આંખે જોયું છે. રોજ આવે છે કે રીતે ખબર પડી તમને? અને કોણ હતો એ માણસ પૂછાય નહીં તમારે? હે? પૂછ્યું ને તો એક સવાલના 10 જવાબ આપે છે કે મારો દોસ્ત હતો. તમે બોલો છો એ વાત સાચી છે. એમ. યાદ રાખજો, અમારા બંને વચ્ચે ઝઘડો કરાવશો ખોટો તો એ સારી વાત ના કહેવાય. હા અને જો આ વાત સાચી નીકળી તો? અને મેં અને મીરાએ જે અમારા નજરે જોયું સગી આંખે એ પણ ખોટું માની.
ખોટું નથી માનતો. તમે સાચા હશો ને તો હેતલને આ ઘરમાં નહીં રહેવા દો, સમજી લેજો. કારણ કે જો મને ખબર ના પડે એવી રીતે ગમે તેની સાથે આવી કેવી રીતે શકે? મને તો ફોનમાં કીધું પણ નથી, પૂછ્યું પણ નથી. એ જ તો વાંધો છે, તને તારી બાયડી પર ટ્રસ્ટ છે, પછી હેતલ એવું કહેતી હતી કે તમને વિશ્વાસ નથી મારા પર. ક્યાંથી વિશ્વાસ હોય? આ નજરની સામે જે જોઈએ ને એ ખોટું ન હોય. મમ્મી સમજો, મારો મગજ અત્યારે ફૂલ તપી ગયો છે. હા? કેમ મારો તપ્યો નહીં હોય? જ્યારે મારી સામે બોલતી હતી ત્યારે છતાં પણ મારે એ વાતને ઇગ્નોર કરવાની? ઇગ્નોર કરવાની કોઈ વાત નથી. એક છે ને કાનફળીમાં મારવાની જરૂર હતી એને. આટલી બધી પણ મેં છૂટ નથી આપી કે એને મનમાં આવે એમ કરે. હા, સમજ્યા તમે? છૂટ આપું છું બધી વસ્તુઓ લેવા માટે, હરવા ફરવા માટે, બીજી કોઈ છૂટ નથી આપી કે કોઈની સાથે જવાનું, કોઈની સાથે આવવાનું, કોઈ મૂકવા આવે, કોઈ લેવા આવે. આ બધી વસ્તુ મને ગમતી નથી, સમજ્યા તમે? તો પછી હેતલને સમજાવી દેજે કે આ જે વાત કરી મેં એ સાચી હતી કે ખોટી. હું જાણી લઈશ. જો તમારી વાત સાચી હશે ને તો હેતલને હું છોડીશ ને. જોઉં છું તારી બાયડીને કેવી રીતે સમજાવે છે ને શું કરે છે. આ તો જુઓ તમે કે હું શું કરું છું. હા, બરાબર રીતે સમજાવું છું. જો એ સાચી નીકળીને કે તમે ખોટા, તો વિચારજો કે તો હું શું કરીશ. બંને બાજુ મારે છે ને સરખું રહેવું પડશે. એ ખોટી હશે તો સજા એને મળશે, તમે ખોટા હશો સજા તમને મળશે. એટલું યાદ રાખજો. આદિ પૂછ્યું હેતલને? પૂછ્યું. તને જરાય શરમ ના આવી? હા, અત્યાર સુધી મોટો ભાઈ મને સમજાવતો રહ્યો, હું એની વાત ના માન્યો. ભાભી આજે મને સાચા લાગી રહ્યા છે. કારણ કે ભાભી જે કહેતા હતા ને સાચું હતું. તારે ઘરમાં ધ્યાન દેવાની જરૂર હતી, તારા મોજ શોખ પૂરા કરવાની બિલકુલ જરૂર નથી. હા, હાથ ના ઉપાડાય, કેસ થાય. મને શું કામ જોઈને બોલો છો? મેં શું કર્યું? તમે સાચા હતા ભાભી, એટલા માટે કહું છું. હા હા, એ જ કહું છું. એટલા માટે મેં નક્કી કર્યું છે કે પપ્પા, આ કોઈ જે અજાણ્યા માણસ સાથે નહીં, પણ મને લાગે છે કે હેતલ છે ને એને પસંદ કરે છે. બોયફ્રેન્ડ? બોયફ્રેન્ડ હતો એનો? જોયું ને, અત્યાર સુધી મને ખબર જ હતી. પહેલા મને એમ લાગ્યું કે આદિત્યભાઈને કેવું જોઈએ, પણ મેં આ વાતને દબાવવાની કોશિશ કરી તોય જોયું ને, આ તારું પાપ છે. આપણે ચડીને પોકારે છે. મિત્ર બહુ આ શું કર્યું તમે? અમારા ઘરની આબરૂ એની કાંઈ પડી જ નથી તમારે. તમે લોકો જેવું વિચારો છો ને, આદિ એવું કંઈ નથી. અચ્છા, તો કોણ હતો એકવાર કહી દે ને, કેમ કહેતી નથી? નીકળી જા, નીકળી જા ઘરમાંથી. આદિ તારી આ ઘરમાં જરૂર નથી, સમજી તું? અરે તમે તો મારી તારી ઉપર સાથે ડિવોર્સ લેવા છે મારે. હા, કારણ કે મારા ઘરના સભ્યોને જો તું ના ગમતી હોય, તું જે કરે છે એ બરાબર ના હોય, તો તને આ ઘરમાં રાખવાની કોઈ જરૂર નથી. પપ્પા છૂટાછેડા લેવા છે મારાની સાથે. વાંધો નહીં, લેવા છે ને, પણ એકવાર પૂરી હકીકત તો જાણી લો. શું હકીકત જાણીએ? સાસુ વહુ બા બેઠા હતા ખાટલામાં અને તું કોક ગાડીની પાછળ બેસીને આવે છે, અમે જોઈએ છીએ, છતાં પણ હવે હકીકત જાણીને શું કામનું છે? કઈ કામનું નથી પપ્પા. અમારી તો આબરૂ વહી ગઈ ને સમાજમાં. હા, અને અને હવે તમે છૂટાછેડા લઈ લે આદિ, એટલે અમે ગંગા નાઈ, બીજું તો હું. બોલાઈ લે તારા મમ્મી પપ્પાને, જેને બોલાવે. અરે પણ આવી રીતે પછી છૂટું ન કરાય. તો શું કરવાનું? હા, આ ઘરની વહુ થઈને આવી આબરૂ કાઢે છે આપણી અને એને ઘરમાં રાખવાની જાણ્યા છતાં પણ. તું કેવું ભાભી તમે? બરાબર જ છે ને, ગાડી જ મૂકો. હું તો ક્યારની કહેતી હતી પણ કોઈ માનતું નહોતું. આવી ઇજ્જત વગરની છોકરી આપણા ઘરમાં ન જોઈએ. અને આવું કોકે કરાવ્યું હોય તો? અરે કોણ કરાવે આદિ? તું કેવી વાત કરે છે? બધો બા. હેતલનો વાંક. તું જ હમણાં કહેતો હતો કે આ બધો હેતલનો વાંક છે, અને તું એમ કે કોઈ કરાવ્યું હોય તો? જોયું ને? વાંક એનો જ છે, પણ કોઈ એને ફસાવવાની કોશિશ કરી હોય. નાની કીકલી છે હા, કે કોઈ દૂધની બોટલ મોઢામાં આપે ને પીવા માંડે? નહીં ને. કોઈ એમ કે આને ટ્રાય કરે ફસાવાની તો હું ફસાઈ જાય. એ હોશિયાર નથી, ભણેલી ગણેલી છે, બધી એને ખબર પડે છે કે હું આદિત્યની પત્ની છું, મારે કેવું પગલું ક્યારે ભરવાનું બધી એને ખબર પડે છે, તો એ હું કામ ફસાઈ જાય? તમારે લોકોએ આજ સાંભળવું હતું કે હું હેતલને આ ઘરમાંથી કાઢી મૂકું, છૂટાછેડા આપી દઉં. મેં સંભળાવી દીધું, હવે હેતલ સંભળાવશે. બોલે છે, સાચી હકીકત શું છે? ભાભી, તમે જેટલા પૈસા એ ભાઈને આપ્યા હતા ને ખોટું બોલવાના, એના કરતાં વધારે મેં એને આપ્યા છે સાચું બોલવાના. અરે કોનું કહે છે તું? જો એક મિનિટ, આ પૈસાની વાત અહીંયા કેમ આવે છે? માનીને વાત કરને. હા, ચલો હું અંદર જાઉં. ક્યાંય જવાની જરૂર ક્યાંય નથી નથી ભાભી. હા, હવે અહીંયા જ બેસો અને સાચી હકીકત બધાની સામે આવવા.
શું સાચી હકીકત કીધું તું ને મેં તમને મમ્મી. હા, હેતલ ખોટી હશે તો હું એને આ ઘરમાં એક મિનિટ પણ નહીં રહેવા દઉં. પણ જો હેતલ સાચી હશે અને જે ગુનેગાર હશે એને સજા મળશે. અરે પણ કોણ ગુનેગાર છે ને કોની વાત સાચી છે ને આ કોણે રૂપિયા આપ્યા ને બધી તો મને કઈ ખબર જ નથી. આ ગોળ ગોળ હું વાત કરો છો તમે બધા? હા કઈક વાત કરો ને. ભાભી, આ રૂપિયા છે ને ભાભીએ આપ્યા છે એ મને જે મૂકવા આવ્યા હતા ને એ ભાઈને. તને કેવી રીતે ખબર? એણે જ કહ્યું. એણે કહ્યું કે તમારા જ ભાભીએ મને રૂપિયા આપ્યા હતા અને કહ્યું હતું કે લિફ્ટના બહાને અહીંયા ઘર સુધી મૂકી જા. અચ્છા, એમણે કહી દીધું. કેવી વાત કરો છો તમે લોકો? ફસાવે છે આ લોકો. ફસાવે છે. હેતલ કે હું સાચી વાત છે. જો સાચી વાત હોય તો તમે આ મારી સાચી વાત છે. મીરા આ શું બકવાસ કરે છે? બકવાસ નથી આ ચાલીસી છે, બળતરા છે મારી. જ્યારથી લગ્ન કરીને આવી ત્યાંથી હર હંમેશા એને જ ગણવામાં આવી છે. જ્યારે હોય ત્યારે બહાર ફરવા જતી રહી, સારા સારા કપડાં પહેરે, બ્રાન્ડેડ વસ્તુઓ લઈ, એપલનો ફોન વાપરે અને હું આ ઘરના ઢસેડા કર્યા કરું. મને સહેજે નહોતું ગમતું. એટલે આવી રીતે બીજાને બદનામ કરવાના. તો શું કરું? કોઈના ચારિત્ર ઉપર શંકા કરવાની, કોઈ બે માણસને ભળતું હોય એ બંને વચ્ચે ઝઘડાઓ કરાવવાના, એવું જ ઈચ્છતા હતા ને તમે? એવું ઈચ્છતી હતી એટલે તો તમે લોકોએ શું કર્યું? તમે ક્યારે મારો વિચાર કર્યો કે અશોકને તો શોખ નથી ફરવા જવાનો, બહાર ખાવા જવાનો, પણ મને તો હતો ને. કોઈ દિવસ મને સારા મોઢે બોલાવી નહીં. જ્યારે હોય ત્યારે ઘરના બધા જ કામ પડતા મૂકીને ફરવા નીકળી જાય અને કોઈ પણ વસ્તુ લઈને આવે ને તો પહેલાં મને દેખાડશે. શું કામ? બળતરા કરાવવા માટે. બસ આ જ વાતનો ગુસ્સો મને કેટલાય સમયથી હતો. મેં મારા બાને આ બધી જ વાત કરી અને મારા બાએ તો કહ્યું કે તું એ બંનેને નોખા કરી દઈશ ને તો આપોઆપ બધું ઠીક થઈ જશે. તારો ડ્રેસ ફાટી ગયો હતો ને એ મેં જ ફાડ્યો હતો. એની પહેલા સોનાની રિંગ ખોવાઈ ગઈ હતી ને એ પણ મેં જ લીધી હતી. અને હા, એ વ્યક્તિને પણ પૈસા દઈને મેં જ બોલાવ્યો હતો. મીરા આ ઘરની વહુ થઈને તું આવી રમત રમી અને એ પણ ઘરના સદસ્ય સાથે. તો તમે લોકોએ મારી સાથે શું કર્યું? ક્યારેય મારી ગણતરી વહુમાં કરી છે? ફક્ત ને ફક્ત કામવાળી થઈને રહી ગઈ છું. મીરા તારો વેમ છે. ક્યારે મેં બે વહુમાં ભેદભાવ રાખ્યો જ નથી, પણ ઉલટાની તારી વાતમાં આવીને હેતલને જેમ ભાવે તેમ વર્તન કરતી હતી ને જેમ ભાવે તેમ બોલતી હતી. હવે બસ બહુ થયું. અત્યારે જ આ ઘરમાંથી નીકળી જા. નહીં અશોક, આમ ગણો ને તો મીરાની વાત સાચી જ છે ને. અરે હું આજે છે. અરે હેતલ જેમ આ ઘરની વહુ છે એ મીરા આ ઘરની વહુ જ છે ને. જેટલો એનો હક છે એટલો જ એનો હક છે. તો એને વધારે છૂટ મળે અને મીરાને ઓછી છૂટ મળે તો એને જલનશી થવાની જ છે ને. પણ એનો મતલબ એવો તો નથી ને કે આના ચારિત્ર પર ડાઘ લાગે. હા, એ એની ભૂલ હતી પણ આપણે સમજવું તો જોઈએ ને. સમજવું જોઈએ. પણ તમે જે કર્યું એ ખોટું હતું. તમે રોકટોક કરતા હતા, સારા બનવાની કોશિશ કરતા હતા, એ વસ્તુ ખોટી હતી. તમારે માગવાની જરૂર હતી. ઘરના કોઈ પણ સભ્ય પાસે કંઈ માગ્યું હોત તો ના ન પાડે. મારા ભાઈ પાસે માગ્યું હોત, મારા પપ્પા પાસે માગ્યું હોત, મારા મમ્મી પાસે કે મારી પાસે, તો અમે તમને પણ આપત. રહેવા દો ને. 50 વખત કહ્યું હતું ને. મારી એક ભૂલ દેખાય છે પણ એમનું કરેલું કાંઈ નહીં ને. મારી ભૂલ થઈ. તમે લોકો કહેતા હશો ને તો હું હર હંમેશા માટે આ ઘર છોડીને જવા માટે તૈયાર છું. અરે નહીં. હા, મને શોખ નહોતો ફરવાનો, બહાર નીકળવાનો, ફિલ્મ જોવાનો, પણ તને તો શોખ હતો ને. હા, બધી મારી જ ભૂલ છે. ભલે એનાથી ઓછું કમાતો પણ એટલા પૈસા તો મારી પાસે હોય જ ને કે એને બહાર લઈ જઈ શકું. હા, હવે બચત ન થતી હોય ને ભાઈ તો એક કામ કરજે. આ ઘરમાં બધા રૂપિયા આપવાની જરૂર નથી. અડધા રૂપિયા તારી પાસે જ રાખજે અને અડધા રૂપિયા જ ઘરમાં આપજે. હા અશોક, સમયની સાથે સાથે માણસે પણ પરિવર્તિત થવું પડે અને જેવી રીતે અત્યારે સમાજમાં ચાલતું હોય ને એવી રીતે આપણે પણ રહેવું પડે. આપણે એકદમ જૂનવાણા વિચારથી રહેવી અને આપણી પત્ની એકદમ આધુનિક હોય તો એ બરાબર ન કહેવાય. હેતલ, મને માફ કરી દેજે કે તારા વિશે મેં શંકા કરી. અને આદિ, તારી મમ્મીને માફ નહીં કરે? માફ કર્યા, પણ ભાભી જો મારી એક વાત માને તો. હવે શું કઈ વાત? હવે અમે ગમે ત્યારે
કંઈ પણ જગ્યાએ બહાર જઈએ તો અમે અને ભાઈ સાથે આવશું. હા, આમાં મારી પણ ભૂલ હતી કે એકવાર તમે સાથે આવી જાવ તો કોઈનું કંઈ બગડી નહોતું જવાનું. પણ હું પણ મારા એટીટ્યૂડમાં જ રહી. ભાભી બને તો મને માફ કરજો. આવશો ને સાથે?